તો નવસારી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। નવસારી ઉપરાંત જિલ્લાના જલાલપુર, ગણદેવી, વાસંદા, ચીખલી ખેર ગામમાં 2 ઇંચથી લઈને 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। ઉપરાંત જિલ્લાના અન્ય તેની આસપાસના વિસ્તારોમાં વરસેલા ભારે અનેક નદીઓ ગાંડીતુર બની છે। ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા, કાવેરી, અંબિકા તથા ખરેરા સહિતની તમામ નદીઓ બે કાંઠે વહી હતી। નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। ભારે વરસાદની જિલ્લા તંત્રએ દરકાર ન કરતા વિદ્યાર્થીઓ શાળાએ જતા અટવાયા હતા। નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરાતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। નવસારીમાં આવેલી પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। 15,000થી વધુ સ્થાનિકો સોસાયટીમાં પાણી ભરાઈ જવાને કારણે હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા। ભારે વરસાદને પગલે નવસારીની સ્થિતિ અતિ કથળી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। શહેરમાં નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન વામળો સાબિત થયો। નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદે અત્યારે શહેરમાં ભારે તારાજી સર્જી છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે। નવસારીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવતા શહેરમાં 2200 લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા પડ્યા છે, જ્યારે લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તહેનાત કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે નવસારી શહેરમાં પૂરથી પ્રભાવિત 17 જેટલા માર્ગોને બંધ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને માહિતી મેળવી હતી। નવસારી જિલ્લામાં આસમાની આફતને કારણે નવસારીની પૂર્ણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર 28 ફૂટે પહોંચ્યું હતું, જે ભયજનક સપાટીથી 5 ફૂટ વધુ હતું। તેના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। પૂરને કારણે નવસારી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા રોડને બંધ કરવો પડ્યો। બીજી તરફ ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગુનનગર, મિથિલા નગરી, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા, જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। નવસારી શહેરમાં આવેલા ભેંસંદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા। ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના પગલે અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો, જ્યારે દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં દેવધા ગામમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટી ગયો હતો। નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધવાની સાથે જ શહેરની અનેક સોસાયટીઓ જળમગ્ન બની હતી। શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલા શાંતિવન 1 સોસાયટીમાં કેડસમાં પાણી ભરાતા અનેક લોકો ઘરના ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા હતા। લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસી આવતા ઘરવખરી પલળી ગઈ હતી। પૂર્ણા નદીની વધેલી સપાટીને કારણે કાંઠાના વિસ્તારો જળબંબાકાર થયા છે। ઘણા સ્થળોએ તો 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા। હિતેશ સોનવણે, GSTV।